રાજકોટના ધોરાજીમાં અંદાજિત 200 વીઘા જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણને દૂર કરી અંદાજિત 23 કરોડ 50 લાખ રૂપિયાની જમીન ખુલ્લી મૂકવામાં આવી છે। ધોરાજી પ્રાંત અધિકારીની આગેવાની હેઠળ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી। અંદાજિત 15 વર્ષથી દબાણ કરાયું હોવાની માહિતી સામે આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી। સ્થાનિક વહીવટીતંત્રની ટીમે નોટિસ આપ્યા બાદ કાર્યવાહી કરી। ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન મામલતદાર, પોલીસ, પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર અને ફોરેસ્ટ વિભાગની ટીમના સભ્યો પણ ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા હતા। ભાદર 2 માં ડૂબમાં જતી જંગલની જમીન જે કલેક્ટર સાહેબના હુકમથી અન્ય જગ્યાએ જે બિન જંગલ જમીન હોય ત્યાં તબદીલ થયેલી હતી। જંગલની જમીન જેટલી ડૂબમાં હોય તેના સિવાયની જમીન કલેક્ટર સાહેબના હુકમ મુજબ ઉમરકોટ ગામમાં જંગલને માટે જમીન આપવાની હતી। જે જમીનમાં છેલ્લા ઘણા વર્ષોથી દબાણ હતું, જે પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં બધા ટીમો સાથે રહી સંકલનની તમામ ટીમ પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। ત્યારબાદ ડીએલઆરની માપણી કરી અને નકશા મુજબ રોજકામ કરી અને વન વિભાગને સોંપવામાં આવશે। તમામ દબાણદારો સામે લેન્ડ રિવન્યુ કોડ કલમ 61 પેશકદમીના કેસો દાખલ કરી ત્યારબાદ કેસો ચલાવી હુકમો કર્યા બાદ 202 ની નોટિસો તમામને બજવીને આજ રોજ સવારે 9:11 થી સદરો દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।